જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું અપરા એકાદશી વિશે. અપરા એકાદશી ક્યારે છે તેમજ તેના શુભ મુહૂર્ત વિશે જાણીશું અને ધાર્મિક મહત્ત્વ શું છે તે પણ જાણીએ. અપરા એકાદશીનું વ્રત વૈશાખ વદ 11ની તિથિને અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ખૂબ મહત્ત્વ છે. દરેક માસમાં 2 એકાદશી આવે છે, પણ દરેક એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. આ વખતે વૈશાખ વદ પક્ષની એકાદશી તિથિ જે આવે છે તે તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આમ પણ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલા માટે એકાદશીનું વ્રત કરવાથી આપણા જે જીવનમાં પાપો હોય તેનો નાશ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ એકાદશીની વ્રત અને પૂજા કરવાથી આપણા જીવનમાં જે દુઃખો આવતા હોય છે તેમાંથી મુક્તિ મેળવી શકાય છે. એટલા માટે એકાદશીનું વ્રત કરવું. એકાદશીનું વ્રત ન કરી શકાય તો એક ટક ભોજન કરીને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. બની શકે ત્યાં સુધી ફળાહાર કરવું. અપરા એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય મળે છે. એકાદશીનું વ્રત આપણને હંમેશા મૂંઝવણમાંથી, મુશ્કેલીમાંથી દૂર કરે છે. એકાદશીનું વ્રત ક્યારે છે, કઈ તારીખે છે તેના વિશે આપણે જાણીએ. એકાદશી વૈશાખ વદ પક્ષની એકાદશી એટલે અપરા એકાદશી. આ તિથિ તારીખ 12 મેના રોજ બપોરે 2 વાગે અને 52 મિનિટે શરૂ થાય છે, તેમજ તારીખ 13 મેના રોજ બપોરે 1 વાગે અને 29 મિનિટે પૂરી થઈ છે. એટલે ઉદયા તિથિ પ્રમાણે તારીખ 13 મેના રોજ અપરા એકાદશી ઉજવવામાં આવશે. એટલે કે બુધવારના દિવસે આ વ્રત રાખવામાં આવશે. અપરા એકાદશીનું વ્રત કરવાથી તેમજ પુણ્યદાન કરવાથી ઘણું એવું શુભ ફળ મળી શકે છે. તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તે પણ જાણીએ. ધાર્મિક ગ્રંથો અનુસાર અપરા એકાદશીનો ઉપવાસ કરવાથી આપણે અશ્વમેઘ યજ્ઞ કરીએ અને જે ફળ મળે તે ફળ આપણે એકાદશી કરવાથી મળે છે. તીર્થયાત્રા, સ્નાન અને દાનનું પુણ્ય મળે છે. ખાસ કરીને આ વ્રત કોઈ પણ પ્રકારનું પાપ અથવા ખોટું કામ કર્યું હોય તો તેમાંથી છૂટવા માટે કરવાનું હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમજ વ્રતની કથા સાંભળવાથી અને દાન કરવાથી આપણા તમામ પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષ મળે છે. આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનો પણ ખૂબ જ મહત્ત્વ છે. એટલા માટે બની શકે તો પક્ષીને દાણાચણ, ગાયને ઘાસચારો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને અન્ન તેમજ ધનનું દાન કરવું, પક્ષીને પાણી મૂકવું વગેરે દાન પુણ્ય કરી શકાય છે અને જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. બોલો ભગવાન વિષ્ણુની જય.